નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે છે ભૂગોળ વિષય જોઈ રહ્યા હતા. ભૂગોળ વિષયની અંદર છે 11મો પાઠ માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન જોઈ રહ્યા હતા. આપણે છે ઘણા બધા ટોપિક ભણી ગયા અને આજે ટોપિક જોવાનો છે તેનું નામ છે આલેખ. આલેખ એટલે કે ગ્રાફ. તો આલેખ વિશે માહિતી આપણે મેળવીએ. કોઈ પણ સારણીમાં આપેલા આંકડા કોઈ બાબત કે વિગત વિશે માહિતી આપે છે, તેમાં હરોળ અને સ્તંભોની સંયુક્ત મદદથી અર્થઘટન કરી શકાય છે. એવું બને કે સારણીનું કદ ઘણું મોટું હોય ત્યારે તેમાં આપેલા આંકડાના અર્થઘટનમાં પ્રતિકૂળતા ઊભી થાય છે. માત્ર આંકડા કરતા સારણીમાં ગોઠવેલા આંકડાનું અર્થઘટનનું કાર્ય સરળ બનાવે છે. આમ કામ હજી વધારે સરળ બનાવવું હોય તો તે આંકડાને ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવવા જોઈએ. ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવાયેલા આંકડા વધુ સરળતાથી સમજી શકાય છે. આંકડાના સ્વરૂપ પ્રમાણે તેને જુદા જુદા આલેખાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય છે અને આલેખના સ્વરૂપ પ્રમાણે તેનું વર્ગીકરણ કરી શકાય છે. હવે કોઈ પણ આપણે આંકડા મેળવ્યા હોય, કોઈ પણ સંશોધક તો ભૂગોળવિદ છે કોઈ પણ આંકડા એટલે કે પોતાના વિષયને અનુરૂપ પોતે જે વિષય ઉપર સંશોધન કર્યા છે વિષયને અનુરૂપ છે આંકડા મેળવે. આંકડા મેળવી ત્યાર પછી તેનું સંપાદન કરે અને સંપાદન કરીને ત્યાર પછી તેનું વર્ગીકરણ કરે અને વર્ગીકરણ કરીને ત્યાર પછી તેનું પ્રસ્તુતિકરણ કરે. તો પ્રસ્તુતિકરણ કરતી વખતે તેને છે શારીરિક રીતે આંકડા ગોઠવો હોય, બરોબર? તો ક્યારેક છે અટપટા આંકડા હોય તો સમજવામાં મુશ્કેલી પડે, બરોબર? તો એ સમજવા માટે વધારેને સરળ બનાવવું હોય. કારણીકરણથી તો સમજી શકાય, પણ તેને વધારે સરળ બનાવવું હોય તો તેને છે આલેખથી એટલે કે ગ્રાફથી દર્શાવવામાં આવે છે. અને આલેખથી દર્શાવવા માટે વિવિધ આલેખનો ઉપયોગ થાય છે. તો આલેખનો આપણે પ્રકાર જોઈએ કે આલેખનું વર્ગીકરણ, બરોબર? ક્લાસિફિકેશન ઓફ ગ્રાફ એટલે કે આલેખનું વર્ગીકરણ. તો આલેખના પ્રકાર જોઈએ તો મુખ્ય આલેખના કેટલા પ્રકાર છે? તો કે 4. એક તો એક પ્રમાણીય આલેખ, ત્યાર પછી દ્વિપ્રમાણીય આલેખ, ત્રીજો છે ત્રિપરિમાણીય આલેખ અને ચોથો છે અન્ય આલેખ, બરોબર? પહેલો તો એક પરિમાણીય, બીજો દ્વિપરિમાણીય, ત્રીજો ત્રિપરિમાણીય અને ચોથો છે અન્ય. ટૂંકમાં પરિમાણીય એટલે કે ડાયમેન્શન એટલે પરિમાણીય, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન અને અધર, અન્ય એટલે અધર. હવે એક પરિમાણીય આલેખની અંદર પાછા બે પેટા પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? એક પરિમાણીય આલેખની અંદર બે પેટા પ્રકાર પડે. એક તો રેખાલેખ અને સ્તંભ આલેખ. એક રેખાલેખ અને એક સ્તંભ આલેખ. અને ત્યાર પછી રેખાલેખના પાછા બે પેટા પ્રકાર પડે. રેખાલેખ અને સ્તંભ આલેખના બે પાછા પેટા પ્રકાર પડે. ક્યાં તો એક તો સાદો આલેખ અને બીજો એક મિશ્ર આલેખ. એવી રીતના સ્તંભ આલેખના પણ બે પેટા પ્રકાર પડે. એક તો સાદો આલેખ એટલે કે સાદો સ્તંભ આલેખ અને સાદો સ્તંભ આલેખ અને મિશ્ર સ્તંભ આલેખ. એમ બે પેટા પ્રકાર છે એક પરિમાણીય આલેખના પડે છે. ફરી વખત સમજાવું. આલેખના મુખ્ય 4 પ્રકારો: એક પ્રમાણીય, દ્વિપ્રમાણીય, ત્રિપ્રમાણીય અને ચોથો છે અન્ય એટલે કે અધર. હવે એક પ્રમાણીય આલેખની અંદર એક પ્રમાણીય આલેખની અંદર આલેખના પાછા બે પેટા વિભાગ પડે છે એટલે કે બે પેટા પ્રકારો પડે છે. ક્યાં તો કે એક રેખાલેખ અને એક સ્તંભ આલેખ. હવે રેખાલેખ અને સ્તંભ આલેખના પણ પાછા બે પેટા પ્રકારો પડે છે. એમાં રેખાલેખની અંદર સાદો રેખાલેખ અને ત્યાર પછી બીજો પેટા વિભાગ છે મિશ્ર રેખાલેખ. અને સ્તંભ આલેખની અંદર પણ સાદો સ્તંભ આલેખ અને મિશ્ર સ્તંભ આલેખ એવા બે પેટા પ્રકાર પડે છે. તો દ્વિપ્રમાણીય આલેખ જોઈએ તો દ્વિપ્રમાણીય આલેખની અંદર બે પેટા પ્રકાર પડે. એક તો વર્તુળ આલેખ અને ચોરસ. ટૂંકમાં દ્વિપ્રમાણીય આલેખ હોય તો તેમાં બે વસ્તુ દર્શાવવાનું હોય, બરોબર? એટલે વર્તુળ અને ચોરસનો ઉપયોગ થાય છે. એટલે દ્વિપ્રમાણીય આલેખની અંદર વર્તુળ આલેખ અને ચોરસ આલેખનો સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રિપરિમાણીય આલેખ. ત્રિપરિમાણીય એટલે કે ત્રણ વસ્તુ દર્શાવેલી, બરોબર છે? ત્રણ એક સાથે દર્શાવેલી કોઈ પણ વસ્તુનું છે વર્ગીકરણ કરેલું હોય. તો ત્રિપરિમાણીય આલેખની અંદર પાછા ત્રણ પેટા પ્રકાર પડે છે. એક તો ઘનગોળો, ત્યાર પછી ઘનચોરસ અને બ્લોક પાઇલ્સ એવા ત્રણ પેટા પ્રકાર છે પડે છે. અને અન્ય આલેખની અંદર છે ચિત્રાત્મક અને કાર્ડિયોગ્રામ એવા બે પેટા પ્રકાર પડે છે. તો આ તો આલેખનું વર્ગીકરણ. હવે આપણે પ્રથમ આલેખ તરીકે એક પરિમાણીય આલેખ વિશે માહિતી મેળવીએ. તો આ છે એક પરિમાણીય આલેખ. કઈ સ્લાઇડમાં છે આપણે તો આલેખનું વર્ગીકરણ જોયું. એક પરિમાણીય આલેખ, દ્વિપ્રમાણીય આલેખ, ત્રિપરિમાણીય આલેખ અને
પરમાણુ આલેખ તરીકે આપણે જોવાનું છે. એક પરમાણુ આલેખ, બરોબર? એક પરિમાણીય આલેખ જેને ઇંગ્લિશ ની અંદર શું કહેવાય? વન ડાયમેન્શન. વન ડાયમેન્શન એટલે કે એક પરિમાણીય આલેખ. એક પરિમાણીય આલેખ બધા બે પેટા પ્રકાર જોયા, રેખા અને સ્તંભ એમ બે પેટા પ્રકાર જોયા હતા. હવે રેખાઓમાં તો સાદું અને મિશ્ર, રેખા આલેખમાં સાદું અને મિશ્ર, અને સ્તંભ આલેખમાં પણ સાદું અને મિશ્ર એવા બે આલેખનો સમાવેશ થાય છે. તો આ છે આપણો એક પરમાણુ આલેખ, તેની મેં આકૃતિ દોરી છે. હવે એક પરમાણુ આલેખ હોય એની અંદર કોઈ પણ એક જ માહિતી દર્શાવવાનું હોય, બરોબર? એક જ આકૃતિ માહિતી દર્શાવવાનું હોય છે. હવે આ એક પરમાણુ આલેખ હોય તેને સ્તંભ દ્વારા પણ દર્શાવી શકાય અને વક્ર રેખાઓ દ્વારા પણ દર્શાવી શકાય. હવે એક પરમાણુ આલેખ જે રીતે દર્શાવી શકાય એ બધા આલેખની મેં આકૃતિ દોરી છે. અહીં મેં પહેલી આકૃતિ દોરી છે વક્ર રેખા આલેખ. વક્ર રેખા આલેખ એટલે કોઈ પણ માહિતી દર્શાવી હોય, બરોબર, ઉપર નીચે દર્શાવી તો વક્ર આકારે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીં મેં સેન્ટીમીટરના પ્રમાણમાં લીધું હોય કે 10, 20, 30, 40, 50 અને 60. તો આ મારો આખો એક પ્રદેશ છે. આ મારો આખો એક પ્રદેશ છે. હવે આ પ્રદેશની અંદર વરસાદ મારે જોવો હોય તો કે અહીંયા મેં વક્ર રેખાથી દર્શાવ્યું હતું, બરોબર? તો કે ભાઈ ટીમાના અંદર કેટલો વરસાદ પડ્યો? તો કે ભાઈ વક્ર રેખા કેટલી થઈ? તો કે 10 સેન્ટીમીટર. તો ટીમાના અંદર 10 સેન્ટીમીટર. ત્યાર પછી વક્ર રેખા ક્યાં આવે છે? 20 સેન્ટીમીટર. ત્યાર પછી 30 સેન્ટીમીટર. નોખણાકાર સ્થળ હોય. સંજય સૌથી ઉપર કયું સ્થળ છે મારું? તો કે મારું સૌથી ઉપર છે ભાવનગર સ્થળ છે. તો ભાવનગરની અંદર સૌથી વધારે વરસાદ એટલે 50 સેન્ટીમીટર વરસાદ પડ્યો હશે. તો એના આ રેખા આલેખને વક્ર રેખા આલેખના આધારે છે દર્શાવી શકાય, બરોબર? આની અંદર પણ આપણે જુદા જુદા શહેરો લઈએ. અહીંયા આપણે આંકડા લઈએ 10, 20, 30, 40 અને 50. 10, 20, 40 ને 50. અહીંયા કોઈ પણ સિટી નામ લઈએ, દાખલા તરીકે કોઈ પણ સ્થળનું નામ લઈએ. ટીમાણા છે એટલે કે ટ મૂક્યો, ભદ્રાવળનો મેં ક મૂક્યો, નેસ્યાનો એન મૂક્યો, દાંતરનો દ મૂક્યો, તળાજાનો ત મૂક્યો, રોયલનો આર મૂક્યો, ત્યાર પછી શેવાળિયાનો શ મૂક્યો, માયધાનનો એન મૂક્યો, ટીમડીનો ક મૂક્યો. હવે તળાજા તાલુકાના જે કે ગામડા છે એમાં સૌથી વધારે વરસાદ તે કયા ગામમાં પડ્યો છે? તો જે સૌથી વધારે વરસાદ પડ્યો છે ને એની લીટી એટલે કે સાદો રેખા છે, સાદી રેખા છે સૌથી ઊંચી હશે. તો ટીમાણા ગામની રેખા સૌથી ઊંચી છે. ટીમાણા ગામની અંદર છે 44 સેન્ટીમીટર, 50 થી નીચે 44 સેન્ટીમીટર વરસાદ છે એ પડ્યો હશે. ત્યાર પછી સૌથી ઓછી કની છે? તો કે રોયલની. રોયલની અંદર સૌથી ઓછો વરસાદ છે એટલે રોયલની લીટી કેવી છે? નાની છે. તો એટલે કોઈ પણ સ્થળનું છે એ સ્પષ્ટ આંકડાની અંદર માહિતી આપી હોય તો સાદો રેખા આલેખ દ્વારા એટલે કે એક પ્રમાણિક રેખા આલેખ દ્વારા છે દર્શાવી શકાય છે. ત્યાર પછી મેં ત્રિમિતિય મિશ્ર સ્તંભ લીધો, બરોબર? આ ત્રિમિતિય મિશ્ર સ્તંભની આકૃતિ છે જે એક પ્રમાણિક આલેખની અંદર સમાવેશ થાય છે. ત્યાર પછી સ્તંભ આલેખ. સ્તંભના આધારે છે કોઈ પણ માહિતી છે દર્શાવી શકાય છે. ત્યાર પછી ક્ષિતિજ સ્તંભની આધારે પણ કોઈ પણ માહિતી દર્શાવી શકાય છે. આગલા પાઠમાં આપણે છે 10મા પાઠની અંદર જોયું હતું કે 2016 ની અંદર યુએન દ્વારા એક ભૂખમરાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. ભૂખમરો એના આવે શાની માટે આવે તો કે કુપોષણના કારણે. તો વિશ્વની અંદર 2016 નો અહેવાલ જે યુએન દ્વારા પ્રસિદ્ધ કરાયો એમાં એવું લખ્યું હતું કે વિશ્વની અંદર 597 મિલિયન લોકો છે એ ભૂખમરાથી પીડિત છે. એમાં સૌથી વધારે 194 કરોડ લોકો છે ભારતના હતા. કેટલા હતા? 194 19.4 છે ભારતના હતા. ત્યાર પછી ચીન 18, ત્યાર પછી કોરિયા 17. બોલો તો ભારત, ચીન અને કોરિયા. આમાં કઈ ઉદાહરણ આપો કે નથી? ભારતમાં કઈ છે આપણે ખબર નથી. હવે ક્ષિતિજ સ્તંભના આધારે શું કહે કે ભાઈ વિશ્વની અંદર કુલ આંકડો કેટલો છે? તો કે 597 મિલિયન લોકો છે એ
કુપોષણથી પીડિત છે. સૌથી વધારે 3 દેશ જોઈ તો ક્યાં આવે તો કે સૌથી વધારે લાંબી લીટી કોની છે તો કે ભારત. તો ભારતની અંદર સૌથી વધારે કુપોષણથી પીડિત લોકો હશે એવું માનવામાં આવે છે. ત્યાર પછી બીજો ક્રમ કોનો આવતો કે ચીનનો. ત્યાર પછી બીજો ક્રમ કોનો આવતો કે કોરિયાનો. એમ 37 સ્તંભને આધારે છે કોઈ પણ દેશની સરેરાશ જાણી શકાય છે કે આ દેશ કરતા કેટલો આગળ છે તો આ દેશ કરતા કેટલો પાછળ છે. 37 સ્તંભને આધારે જાણી શકાય છે. આ તો આપણો એક પરિમાણીય રેખાલેખ જેની અંદર વક્રરેખાલેખ, સાદો રેખાલેખ, ત્રિપતિ મિશ્ર સ્તંભાલેખ અને ક્ષૈતિજ સ્તંભાલેખનો સમાવેશ થાય છે. હવે એની પછીની સ્લાઇડ જોઈએ આપણે દ્વિપ્રમાણીય આલેખ. તો આ છે આપણે દ્વિપ્રમાણીય આલેખ. કઈ સ્લાઇડમાં છે આપણે એક પરિમાણીય આલેખ વિશે માહિતી મેળવી. અહીં છે દ્વિપ્રમાણીય આલેખ. દ્વિપ્રમાણીય આલેખ એટલે કે જેની અંદર એક સાથે બે માહિતી દર્શાવી શકાય. તો એવો આલેખ કેવો કહેવાય દ્વિપ્રમાણીય આલેખ. અને આ છે આપણો ત્રિપ્રમાણીય આલેખ. ત્રિપ્રમાણીય આલેખ એટલે કે 3 ડાયમેન્શન એટલે કે એક સાથે 3 માહિતીને દર્શાવી શકાય. કોઈ માહિતી મોટી હોય તો દર્શાવવા માટે બે વર્તો આપી જાય. તો એ દર્શાવવા માટે છે ત્રિપ્રમાણીય આલેખનો ઉપયોગ થાય છે. તો પ્રથમ જોઈએ આપણે દ્વિપરિમાણીય આલેખ. દ્વિપરિમાણીય આલેખ એટલે કે આવા આલેખ તૈયાર કરવા માટે એવી ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં એક સાથે બે પરિમાણો દર્શાવી શકાતા હોય છે. દ્વિપરિમાણીય આલેખની અંદર એવી ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે કે જેને આધારે એકી સાથે છે બે આંકડા તો બે માહિતી છે દર્શાવી શકાય છે અથવા બે પરિણામો છે દર્શાવી શકાય છે. એટલે દ્વિપરિમાણીય આલેખની અંદર વર્તુળ અને ચોરસ એવા બંને સંકેતો એટલે કે ભૌમિતિક સંજ્ઞાનો ઉપયોગ થાય છે. આવા જેવા કે એક સાથે બે પરિણામો દર્શાવી શકાતા હોય છે આવી સંજ્ઞાઓમાં વર્તુળ અને ચોરસનો સમાવેશ થાય છે. કારણ કે આ બંને સંજ્ઞાઓ બે પરિણામો દર્શાવે છે. વર્તુળ અને ચોરસ એ બંને સંજ્ઞાઓ કયા પરિણામ દર્શાવે બે પરિણામો દર્શાવે છે. એટલા માટે એને દ્વિપરિમાણીય આલેખ કહેવામાં આવે છે. ત્યાર પછી જે આપણે ત્રિપરિમાણીય આલેખ. ત્રિપરિમાણીય આલેખમાં શું હોય કે જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિણામ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય છે. કોઈ પણ માહિતી તમે કોઈ પણ સંશોધક છે એ કોઈ પણ માહિતી એકઠી કરે અને એકઠી કરેલી માહિતીનું સંપાદન કરે અને સંપાદન કર્યા પછી પણ માહિતી તેટલી રહે બરોબર. એમાં છે વધારાના આંકડા નીકળી ન જાય અને જે માહિતી છે તેમની તેમ રહે તો તેના માટે શું કરવું પડે તો ત્રિપરિમાણીય આલેખનો ઉપયોગ કરવો પડે. કારણ કે માહિતી છે એ ઘણી બધી દર્શાવવાનું હોય છે એટલા માટે. એટલે જ્યારે આંકડાનું કદ ઘણું મોટું હોય ત્યારે તેને 3 પરિમાણ દર્શાવતી સંજ્ઞાઓ દ્વારા ચિત્રાત્મક સ્વરૂપમાં ફેરવી શકાય છે. તે માટે ઘનગોળો, ઘનચોરસ તથા બ્લોક પાઇલ્સ વગેરે સંજ્ઞાનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં યોગ્ય જગ્યાએ વધુ વિગત સમજાવી શકાય છે. જે ત્રિપરિમાણીય આલેખ છે એની અંદર યોગ્ય જગ્યાએ છે વધુ વિગતો દર્શાવી શકાય છે. અને ત્રિપરિમાણીય આલેખની અંદર છે એક તો ઘનગોળો અને શું કહેવાય ઘનગોળો, ત્યાર પછી ઘનચોરસ અને ત્રીજો બ્લોક પાઇલ્સ. આ 3 ભૌમિતિક સંજ્ઞાઓ છે ઉપયોગ કરી શકાય છે. અને આ ત્રિપરિમાણીય આલેખની અંદર છે એક કરતા વધારે માહિતી છે યોગ્ય જગ્યાએ દર્શાવી શકાય છે. હવે આપણે જોવાનું છે આલેખની અંદર ચોથો ટોપિક કે ચિત્રાત્મક તથા કાર્ટોગ્રામ. ચિત્રાત્મક તથા તો કાર્ટોગ્રામ. અત્યારે પહેલા જોઈએ આપણે એક પરિમાણીય આલેખ, ત્યાર પછી આ દ્વિપરિમાણીય આલેખ. દ્વિપરિમાણીય આલેખની અંદર વર્તુળ અને ચોરસનો સમાવેશ થાય. આ તમારી ગઈ બોર્ડની પરીક્ષામાં એટલે કે ઓનની જે પરીક્ષા માર્ચ 2020 ની પરીક્ષા ગઈ એમાં 2 માર્કની અંદર પૂછાઈ ગયું દ્વિપરિમાણીય આલેખ વિશે માહિતી આપો. બરોબર. તો દ્વિપરિમાણીય આલેખની અંદર શું હોય તો કે એક સાથે બે માહિતી દર્શાવી શકાય અને એની અંદર છે વર્તુળ અને ચોરસનો ઉપયોગ થાય છે. અને આ આપણે ત્રિપરિમાણીય આલેખ. હવે આપણે જોવાનું છે આલેખની અંદર ચોથો પ્રકાર ચિત્રાત્મક તથા કાર્ટોગ્રામ. ચિત્રાત્મક તથા કાર્ટોગ્રામ. અહીં આંકડામાં આપેલી માહિતીનું સૂચન તેને અનુરૂપ હોય તેવી ચિત્રાત્મક સંજ્ઞા દ્વારા કરવામાં આવે છે. જેમ કે જનસંખ્યાની વિગત જણાવવા માટે માનવીનું ચિત્ર મૂકી શકાય છે. તે સાથે પ્રત્યેક સંજ્ઞા માટેનું મૂલ્ય પણ મૂકી શકાય. જેમ કે એક વ્યક્તિનું ચિહ્ન બરાબર 10,000 વ્યક્તિ. ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ. તો પ્રકાર આપણે કયો છે આલેખની અંદર ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ.
ચોથો પ્રકાર આલેખનો છે ચિત્રાત્મક તથા કાર્ટોગ્રામ. છેલ્લો ને લાસ્ટ પ્રકાર. બરોબર, તમારા આલેખના કુલ કેટલા પ્રકારો? તો કે એક પ્રમાણીય આલેખ, દ્વિપ્રમાણીય આલેખ, ત્રિપ્રમાણીય આલેખ અને અન્ય આલેખમાં અંદર છે ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામનો સમાવેશ થાય છે. તો જોઈએ ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ આલેખોને કહેવાય. તો ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ આલેખની અંદર શું હોય? તો કે અહીં આંકડામાં આપેલી માહિતીનું સૂચન તેને અનુરૂપ હોય તેવી ચિત્રાત્મક સંજ્ઞા દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ માહિતી હોય, બરોબર, તો એનું સૂચન કરવું હોય તો તેને તે સૂચનને તે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જેમ કે જનસંખ્યાની વિગત જણાવવા માટે માનવીનું એક ચિત્ર મૂકી શકાય છે, તે સાથે પ્રત્યેક સંખ્યા માટેનું મૂલ્ય પણ મૂકી શકાય. જેમ કે એક વ્યક્તિની સંખ્યા બરાબર 10,000 વ્યક્તિઓ, તે જ રીતે ખેત ઉત્પાદન માટેની માહિતી આપવા માટે પાંદડાનું એક ચિહ્ન મૂકીને તેની સામે તેની સંખ્યા દર્શાવી શકાય છે. ત્યાર પછી જંગલોની માહિતી માટે વૃક્ષનું ચિત્ર તેના મૂલ્ય સાથે મૂકી શકાય છે. આવી માહિતી દ્વારા પણ આંકડાનું અર્થઘટન કરી શકાય છે. તો ચિત્રાત્મક કાર્ડિયોગ્રામ એટલે શું? દાખલા તરીકે આપણે ટીમાણા ગામની અંદર છે ઈ વૃક્ષો છે એનું પ્રમાણ દર્શાવવું છે. વૃક્ષો છે એનું પ્રમાણ દર્શાવવું છે. તો આપણે ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવું તો કાઈ 2000 વૃક્ષો તો 2000 કે દોરે તો નહીં. તો શું કરવાનું? ચિત્રાત્મક આલેખની અંદર દાખલા તરીકે ટીમાણા ગામની અંદર મારે વૃક્ષોનું પ્રમાણ દર્શાવવું છે, તો હું એક વૃક્ષને દોરીશ. એની અંદર ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ આલેખ પદ્ધતિની અંદર હું એક વૃક્ષને દોરી. હવે એક વૃક્ષની સામે કરી કે એક વૃક્ષ બરાબર કેટલા? તો કે 10,000 છોડવા, 10,000 વૃક્ષના છોડવા. હું બે ચિત્રો દોરી લખું, આ બે તન દર્શાવું, બરોબર? તો 10,000 10 ને 10 20 ને ત્રણ વૃક્ષના ચિહ્નો દર્શાવ્યા મારા કાર્ડિયોગ્રામ આલેખ પદ્ધતિની અંદર. તો એનો મતલબ એવો થાય કે એક વૃક્ષના ચિહ્ન બરાબર કેટલા વૃક્ષો? એક વૃક્ષનું ચિહ્ન હોય તો કેટલા વૃક્ષો હોય? તો કે 10,000. તમે ત્રણ વૃક્ષના ચિહ્ન દર્શાવ્યા તો ટીમાણા ગામની અંદર કેટલા વૃક્ષો છે? તો કે 30,000 વૃક્ષો હશે. એક વૃક્ષના ચિહ્ન બરાબર 10,000 વૃક્ષો. તો ત્રણ ચિહ્નો દર્શાવ્યા તો ટીમાણા ગામની અંદર કેટલા વૃક્ષો છે? તો કે 30,000 વૃક્ષો હશે. એ રીતના છે ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામની અંદર દર્શાવી શકાય છે. ત્યાર પછી મારે છે કોઈ પણ વસ્તી દર્શાવી હોય, ટીમાણા ગામની અંદર મારે કેટલી વસ્તી છે વસ્તી દર્શાવી હોય તો ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ પદ્ધતિનો ઉપયોગ કરો તો હું અહીં એક મનુષ્યનું ચિહ્ન બનાવું, બરોબર? વ્યક્તિનું ચિહ્ન લો તો વ્યક્તિ એક ચિહ્ન બરાબર 500 ની જનસંખ્યા દર્શાવે. એટલે દર્શાવો એક વ્યક્તિનું ચિહ્ન બરાબર 500 ની જનસંખ્યા તો 5 ની જનસંખ્યા મારે જે રાખવું એ મારા ચિત્રાત્મક આલેખની અંદર, બરોબર? તો હું મારા આલેખની અંદર એક ચિહ્ન દર્શાવું મનુષ્યનું તો નામ શું થાય કે 500 સંખ્યા. બે મનુષ્યના ચિહ્ન હોય તો એનો અર્થ શું થાય કે 1000 સંખ્યા. એક ચિહ્ન બરાબર 500, ત્રણ ચિહ્ન હોય તો 1500, બરોબર? એમ ચિહ્નને આધારે છે એ કાર્ડિયોગ્રામ અથવા ચિત્રાત્મક આલેખ પદ્ધતિની અંદર કોઈ પણ આલેખ દર્શાવવામાં આવે છે. એક ચિહ્ન બરાબર 500 તો મેં મારા આલેખની અંદર ત્રણ ચિહ્નો દર્શાવ્યા તો મતલબ શું થાય કે 1500 ની સંખ્યા થઈ ટીમાણા ગામની અંદર હશે. તો આપણે છે અહીં આપણો આલેખનો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. જેની અંદર આપણે એક પરિમાણીય આલેખ, દ્વિપરિમાણીય આલેખ, ત્રિપરિમાણીય આલેખ અને ચિત્રાત્મક તથા કાર્ડિયોગ્રામ આલેખની માહિતી મેળવી. જય હિન્દ, જય ભારત.